बायस नेगेटिव રહેશે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બે લો ટોપ લો બોટમ ફોર્મેશન છે આવરલી મૂવિંગ એવરેજીસ ડેલી મૂવિંગ એવરેજીસ 20 40 10 બધા એવરેજીસને નીચે ચાલી રહ્યો છે અને બહુ શાર્પ ડિક્લાઇન આપણને જોવા મળે છે ખાસ કરીને મિડ કેપ્સમાં નાના શેરોમાં બહુ જ શાર્પ ડિક્લાઇન્સ જોવા મળી રહ્યા છે ફાર્મા ડિફેન્સ બે સેક્ટર બહુ જ શાર્પ ડિક્લાઇન્સમાં છે ઓવરઓલ બાયસ નેગેટિવ અને જે અગર લેવલ્સની આપણે વાત કરીએ તો હવે જે 23,000ના જે આપણે સપોર્ટ માની રહ્યા હતા એ સપોર્ટ હવે રેઝિસ્ટન્સની જેમ કામ કરશે એટલે હું એક્સપેક્ટ નથી કરી રહ્યો કે અહીંયાથી 23,000ની ઉપર માર્કેટ ઇન ધ શોર્ટ ટર્મ જાય એ એક રેઝિસ્ટન્સની જેમ કામ કરશે અગર ત્યાં આવે છે તો શોર્ટ કરવાનું જ સલાહ રહેશે નીચેમાં જે પ્રીવિયસ સ્વિંગ લો હતો અરાઉન્ડ 22,800 એ બહુ જ ક્રુશિયલ સપોર્ટ રહેશે જે ટાર્ગેટ બને છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ એ 22,600ની આસપાસના બને છે એટલે અહીંયાથી શોર્ટ કરવું 22,600ની આસપાસના ટાર્ગેટ માટે ઇન નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણે અગર જોઈએ તો એ પણ શાર્પ ડિક્લાઇનમાં છે ઇનફેક્ટ નિફ્ટીથી ઓછું ડિક્લાઇન આપણને લાસ્ટ 6-7 દિવસમાં જોવા મળ્યું છે તો મને એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં વધારે શાર્પ ડિક્લાઇન્સ આપણને આવવાવાળા દિવસમાં જોવા મળશે આજે અને નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશન્સમાં જે આવરલી મૂવિંગ એવરેજીસ છે 20 દેટ ઇઝ 49,400ની આસપાસ એ બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સની જેમ કામ કરશે ઇન ધ વેરી શોર્ટ ટર્મ અને ઇન્ટ્રાડેમાં 49,200ના લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે નીચેમાં જે ટાર્ગેટ બને છે ઇન ધ શોર્ટ ટર્મ 48,700 અને એની પછી સીધા 48,200ના લેવલ્સ બને છે ઇન બેંક નિફ્ટી ફોર શોર્ટ ટર્મ